પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા નવસારીમાં વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે। શહેરમાં પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને ઓપરેશન થિયેટર ઊભા કરાયા છે, જ્યાં પશુ ચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે। લોકોમાં આવેલી જાગૃતિને કારણે પક્ષીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। નવસારીના શાંતાદેવી વિસ્તારમાં ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પક્ષી બચાવ કેન્દ્ર અને ઓપરેશન થિયેટર કાર્યરત કરાયું છે। અહીં પશુ ચિકિત્સકો ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર લઈ રહ્યા છે। મકર સંક્રાંતિ સહિત 3 દિવસ સુધી આ કામગીરી સતત ચાલુ રહેશે। વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ પોતાના માળામાં આવન જાવન કરતા હોય છે, ત્યારે પતંગના ધારદાર દોરાથી તેઓ ઘાયલ થાય છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં પક્ષીઓ પ્રત્યે જાગૃતિ આવી છે। ભગવાન મહાવીર કરુણા સંસ્થા સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલા જૈનમ શાહના જણાવ્યા અનુસાર લોકો હવે ઘાયલ પક્ષીઓની માહિતી એનજીઓને ફોન કરીને આપે છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી સરળ બની છે। મકર સંક્રાંતિ પહેલા સોશિયલ મીડિયા દ્વારા એનજીઓના સંપર્ક નંબર પ્રસારિત કરવામાં આવે છે। લોકો ઘાયલ પક્ષીઓના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અથવા સીધા એનજીઓને જાણ કરે છે, જેથી સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચી પક્ષીઓને બચાવી શકે। આ જાગૃતિના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે। વર્ષો પહેલા મકર સંક્રાંતિ દરમિયાન 100 થી વધુ પક્ષીઓના મોત થતા હતા, તેની સામે હવે 100 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ થાય છે અને મૃત્યુ આંક 2 થી વધુ નથી। આ વર્ષે એનજીઓના સભ્યોને આશા છે કે એક પણ પક્ષીનું મોત નહીં થાય અને સારવાર માટે આવતા પક્ષીઓની સંખ્યા પણ ઘણી ઓછી છે। આ દર્શાવે છે કે જાગૃતિ અભિયાન સફળ રહ્યું છે। કરુણા અભિયાન 2026 અંતર્ગત નવસારી શાંતાદેવી ખાતે ભગવાન મહાવીર કરુણા મંડળ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ કેમ્પની અંદર હાલમાં પક્ષીઓ આવી રહ્યા છે। ઘાયલ પક્ષીઓમાં કુલ 10-12 જેટલા પક્ષીઓ સવારથી હાલ સુધી આવ્યા છે। તદુપરાંત અમારી 60-70 વોલેન્ટિયર્સની ટીમ કાર્યરત છે। ગયા વર્ષ કરતાં 50 થી 60% નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે। કેટલા વર્ષોથી આ કેમ્પ આશરે 15 વર્ષથી કામ કરી રહ્યું છે। અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ આવ્યા છે અને કેટલા દિવસ ચાલશે? આ કેમ્પ 3 દિવસ 13, 14 અને 15 તારીખ સુધી અહીં ચાલશે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।